કળિયુગને લઈને શાસ્ત્રો અને પુરાણોમાં અનેક કથાઓ વર્ણવવામાં આવી છે. કળિયુગના આગમન વિશેનો મહાભારતમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાભારતમાં વર્ણિત કથા અનુસાર કળિયુગની ઉત્પત્તિ એક ઋષિ મુનિના શ્રાપથી થઈ હતી. કળિયુગની વાત કરીએ તો લોકોના મનમાં વારંવાર આ પ્રશ્ન ઉદ્ભવે છે કે કળિયુગની શરૂઆત કઈ રીતે થઈ? કળિયુગ હજુ ક્યાં સુધી ચાલશે અને તેના કેટલા વર્ષો હજી બાકી છે? મહાભારતના આદિ પર્વમાં વર્ણિત કથા અનુસાર આપણે જાણીએ કે તે ઋષિ કોણ હતા, જેમનો શ્રાપ ફળ્યો અને કળિયુગની શરૂઆત થઈ. સનાતન ધર્મના મુખ્ય ગ્રંથ મહાભારત અનુસાર એકવાર શૃંગી ઋષિએ રાજા પરીક્ષિતને ગુસ્સામાં શ્રાપ આપ્યો હતો. રાજા પરીક્ષિત અર્જુનના પૌત્ર અને અભિમન્યુના પુત્ર હતા. રાજા પરીક્ષિત વિશે શાસ્ત્રોમાં વર્ણન છે કે તેઓ ન્યાયી રાજા હતા અને તેમના શાસન દરમિયાન લોકો સુખેથી જીવન જીવતા હતા. કહેવાય છે કે તેઓ શિકાર કરવા માટે જંગલમાં ગયા, જ્યાં તેમણે શમીક ઋષિને ધ્યાન કરતા જોયા હતા. ઋષિ શમીક ધ્યાનની અવસ્થામાં સાવ મૌન હતા. ધ્યાન અને મૌનને કારણે ઋષિએ રાજા પરીક્ષિતને જોયા નહીં અને તેમની સાથે વાત પણ ના કરી. આ કારણથી રાજા પરીક્ષિત ગુસ્સે થઈ ગયા. રાજા પરીક્ષિતે ગુસ્સામાં આવીને ઋષિ શમીકના ગળામાં એક મૃત સાપ મૂકી દીધો. જ્યારે ઋષિ શમીકના પુત્ર શૃંગીને આ વાતની જાણ થઈ ત્યારે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો. શૃંગી ઋષિએ રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો અને કહ્યું કે 7 દિવસમાં તક્ષક નામના નાગના ડંખથી તેમનું મૃત્યુ થશે. જ્યારે તે દિવસ આવ્યો ત્યારે ઋષિ શૃંગીનો શ્રાપ ફળદાયી સાબિત થયો અને તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડંખ માર્યો અને જેના કારણે રાજા પરીક્ષિતનું મૃત્યુ થયું હતું. પરિણામે કળિયુગનું આગમન થયું. કળિયુગના આગમન વિશેની આ ઘટના મહાભારતના આદિ પર્વમાં જોવા મળે છે. કળિયુગના સમગ્ર સમયગાળા વિશે વિદ્વાનોનું માનવું છે કે અત્યાર સુધીમાં 3102માં 2023 ઉમેરતા એટલે કે કળિયુગના 5125 વર્ષ વીતી ગયા છે. જ્યારે 3,32,000 માંથી 5125 બાદ કરીએ તો કળિયુગના 4,26,875 વર્ષ બાકી રહે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કળિયુગ સમાપ્ત થવામાં હજી ઘણો સમય બાકી છે. શાસ્ત્રોમાં કળિયુગનું 4 તબક્કામાં વર્ણન કરવામાં આવ્યું છે. હાલમાં કળિયુગનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. ભવિષ્ય પુરાણ અનુસાર કળિયુગના ચોથા તબક્કામાં માણસની ઉંમર માત્ર 20 વર્ષ હશે.